ભૌતિક વિજ્ઞાનના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. રસાયણ વિજ્ઞાનનો જાહેર થશે, ચિકિત્સાનો જાહેર થઈ ચૂક્યો, એ કાલે ભણ્યા. ડિટેલમાં ભણવા માટે રાત્રે 9 વાગે મળીએ છીએ. અત્યારે તમે નોંધી લો, અમેરિકાના 3 વૈજ્ઞાનિક ક્વોન્ટમ ટેકનોલોજી આધારિત વિદ્યુત પરિપથ બનાવ્યો. આ બાબતે આમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. ભૌતિક વિજ્ઞાનના 3 નોબેલ પુરસ્કાર લખી લેજો, પરીક્ષામાં ખૂબ કામ લાગશે. મિશેલ ડેવરોન, જ્હોન ક્લાર્ક અને માર્ટિનસ ત્રણેય અમેરિકાના વૈજ્ઞાનિકો છે અને ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર જીત્યા છે. યાદ કેમ રાખવાનું? ભૌતિક દેવ જે મારા ડાયરામ, ભૌતિક દેવ જે મારે ડાયરામ. દેવ ડાયરો કાઈ નથી પણ છે બીજું બધું. ભૌતિક એટલે ભૌતિક વિજ્ઞાન. દેવ મિશેલ ડેવરોન, જે જ્હોન ક્લાર્ક, મારે માર્ટિનસ. આ 3 વ્યક્તિઓને આપવામાં આવ્યો. ભૌતિક વિજ્ઞાનનો પહેલો નોબેલ પુરસ્કાર 1901 રોન્ટજનને એક્સ-રે ની શોધ બદલ આપવામાં આવેલો. ભારતનો પ્રથમ ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર સીવી રમનને રોમન ઇફેક્ટની શોધ બદલ આપવામાં આવેલો. ભારતનો પહેલો નોબેલ પુરસ્કાર રવિન્દ્રનાથ ટેગોરને 1913 ગીતાંજલિ બદલ આપવામાં આવેલો સાહિત્યમાં. આ યાદ રાખી શકો. નોબેલ પુરસ્કાર દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ આપવામાં આવે છે. જાહેરાત થઈ જાય પણ આપવામાં ક્યારે આવે? 10 ડિસેમ્બરના રોજ. 1895 આલ્ફ્રેડ નોબેલ દ્વારા નોબેલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. 5 વિષયમાં શરૂઆત કરેલી, હાલ 6 વિષયમાં આપવામાં આવે. તો 5 વિષય કયા હતા? તો એ 5 વિષય હતા 3 વિજ્ઞાન: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિકી, રસાયણ અને ચિકિત્સા એટલે જીવ વિજ્ઞાન. આ 3, 2 બીજા સાહિત્ય અને શાંતિ. આ 5 વિષય થયા 1968 થી. એડ થયું અર્થશાસ્ત્ર. તો હાલ નોબેલ પુરસ્કાર 6 વિષયમાં આપવામાં આવે છે. નોંધ કરીને લખજો, ગણિતમાં આપવામાં આવતો નથી. કેમ નથી આપવામાં આવતો એના માટે ગઈકાલનો લેક્ચર જોઈ શકો છો. ઉપરાંત આ એક લાઈન મને કામની લાગે છે. આલ્ફ્રેડ નોબેલ દ્વારા એક ઐતિહાસિક શોધ કરવામાં આવેલી ડાયનેમાઇટની. મળીએ આજે રાત્રે 9 વાગે ડિટેલ કન્ટેન્ટ સાથે કાઠિયાવાડી કરંટમાં. જય હિન્દ.